નમસ્કાર મિત્રો, આજે લેવાયેલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પેપરનું પાર્ટ એનું સોલ્યુશન કરીએ. તો પ્રશ્ન નંબર 1, હું કોણ છું? આપેલ માહિતીને આધારે આપણે જવાબ આપવાનો છે. તો એમાં આવે છે બૃહદેશ્વર મંદિર, થંજાવુર. અમીર ખુસરોએ કઈ બે ભાષાઓના મિશ્રણ દ્વારા દ્વિભાષી ચોપાઈ અને દોહાઓની રચના કરી? એમાં આવે છે હિન્દી અને ફારસી. નીચે એક જોડકું છે, સંગ્રહાલયોનો સાચો ક્રમ પસંદ કરવાનો. તો એમાં રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં, ભારતીય સંગ્રહાલય પશ્ચિમ બંગાળમાં, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય મહારાષ્ટ્ર અને સાલારગંજ સંગ્રહાલય આંધ્રપ્રદેશમાં. મિત્રો, તમારા સાચા જવાબ કેટલા આવે છે એ કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવો. સરકારી આવક ખર્ચ, કરવેરા વિષયક અને જાહેર ઋણ અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ. નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત દીકરીઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે? સરસ્વતી સાધના. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું તે સર્જનને સાંસ્કૃતિક વારસો કહેવાય. વન્યજીવોને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? 1972. ત્યારબાદ સંસ્કૃતિમાં ધાર્મિક સામાજિક મહત્તા ધરાવતા મેળાઓનું એક જોડકું છે. એમાં ભવનાથનો મેળો ગિરનાર, વૈઠાનો મેળો ધોળકા, કાર્તિક પૂર્ણિમાનો મેળો સોમનાથ અને મીર દાતારનો મેળો ઉનાવામાં યોજાય છે. નીચેના વિદ્વાનો પૈકી એક વિદ્વાન જૂથ અલગ પડે છે. એમાં આવે છે ચરપ. મિત્રો, કોઈ પ્રશ્નનો જવાબ ખોટો જણાતો હોય તો કોમેન્ટ બોક્સમાં સાચો જવાબ અવશ્ય જણાવો. પાર્ટ બીનું સોલ્યુશન ટૂંક સમયમાં જ આપણે મૂકવામાં આવશે. તાજમહેલના શ્વેત સંગેમરમર ઝાંખા અને પીળા પડી જવાનું કારણ વાયુ પ્રદૂષણ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના પડોશી દેશોને ઉતરતા ક્રમમાં શ્રીલંકા, ભારત, ભૂતાન અને નેપાળ. વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક જીનીવામાં આવેલું છે. 1981માં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે કયો અધિનિયમ પસાર કર્યો? એમાં આવે છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ અભિયાન. ત્યારબાદ ઉપગ્રહ અને સામૂહિક સંચારના માધ્યમોને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવે છે. એમાં IRS ભારતીય દૂરસ્થ સંવેદન, PSLV પ્રક્ષેપણ વાહન, ઈમેલ વીજાણુ વ્યક્તિગત સંચાર તંત્ર અને દૂરદર્શન વીજાણુ માધ્યમ. નીચે એક ચિત્ર આપેલ છે. ચિત્ર કોનું અને ક્યાં આવેલું છે? તો પદ્મપાણી અજંતામાં આવેલું. ત્યારબાદ પશુઓના દાણ તરીકે કયો પાક મહત્વનો છે? એમાં આવે છે કપાસ. ત્રિપુરામાં બિન કાયદેસર રીતે આવેલ વસેલા લોકોને કયું બળવાખોરી સંગઠન રચ્યું? એમાં ATTF. જાહેર વિસ્તરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે? બારકોડ રેશન. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે? આતંકવાદ. ગુજરાતમાં આવેલ બહુહેતુક યોજનામાં કડાણા અને વણાકબોરી કઈ નદી પર બાંધવામાં આવે છે? મહીસાગર. મફત શિક્ષણ મેળવવા કાયદામાં કઈ બાબત પર મનાઈ ફરમાવી છે? પ્રવેશ સમયે કેપિટેશન ફી. ત્યારબાદ નીચે નૃત્યની વિશેષતાઓ છે. એમાં જવાબ આવે છે કુચીપુડી. કાદંબરી ગ્રંથની રચના કોણે કરી? એમાં આવે છે બાણ. હમ્પી સાહસ્ય નીચેનામાંથી કયા સ્થળ સાથે સંકળાયેલ છે? એમાં આવે છે હોસપેટ. શર્મિષ્ઠા તળાવ ગુજરાતના કયા સ્થળે આવેલ છે? એમાં આવે છે વડનગર. રણ પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધાઓથી પાક લેવામાં આવે છે. એમાં આવે છે બાજરી અને જુવાર. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? એમાં આવે છે કંડલા. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી એટલે સુપોષિત વિકાસ. ગ્રાહક અધિકાર દિન સમગ્ર વિશ્વમાં ક્યાં ઉજવવામાં આવે છે? 15 માર્ચ. ત્યારબાદ કયા આર્ટિકલ અનુસાર બંધારણમાં રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી ખેડૂતોની સંસ્થામાં પ્રવેશ અટકાવી શકાય નહીં? આર્ટિકલ 29. ત્યારબાદ એક ચિત્રમાં ભારતીય સંસ્કૃતિના કયા લક્ષણને પ્રદર્શિત કર્યું? વિવિધતામાં એકતા. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે એકલ સંસાધન. ત્યારબાદ કઈ બાબતની અસર નીચે જ્ઞાન અને જાણકારીના અભાવે વસ્તુઓ કોઈપણ પ્રકારની ચોકસાઈ કર્યા વિના ગ્રાહક ખરીદે છે? એમાં આવે છે જાહેર ખબર. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોનું નિયંત્રણ છે? તે જંગલો, સામુદાયિક જંગલો. ત્યારબાદ અમદાવાદમાં આવેલ એક શાળા પોતાના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ જોવા લઈ જનાર છે. તો સૌથી નજીકનું કેન્દ્ર કયું છે? રુદાતલ.
ત્યારબાદ દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારના કારણે કયા પ્રકારનું જળનું પ્રમાણ ઓછું જોવા મળે? એમાં છે ભૂમિગત જળ. ત્યારબાદ ખડકો, આબોહવા, ખમાણ અને પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ જવાબ આવે છે જૈવિક તત્વ. સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં અકબરે કયું નગર વસાવ્યું? એમાં આવે છે ફતેહપુર સિકરી. ભારતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં દક્ષિણના રાજ્યથી શરૂ કરી ઉત્તરના રાજ્યનો સાચો ક્રમ છે પેરિયાર, મધુમલાઈ, વેળાવદર અને રાજાજી. ગુજરાતનું કયું તેલ ક્ષેત્ર ખનિજ તેલ અને કુદરતી વાયુઓનો ભંડાર ધરાવતું ક્ષેત્ર છે? એમાં આવે છે અંકલેશ્વર. ત્યારબાદ નીચે આપેલા રેલવેના ડબ્બામાં ઉત્પાદન કેન્દ્રની ઓળખ. સાચો જવાબ એમાં આવે છે બેંગલુરુ, કપૂરથલ્લા, કોલકાતા અને પેરામ્બૂર. ત્યારબાદ એક વ્યક્તિના પિતાજી લો કોલેજમાં અધ્યાપક છે અને તેના દાદા પશુ સંવર્ધન કરવાનું કામ કરે છે, તો અર્થકારણના કયા માળખામાં આવશે? એમાં પિતાજી સેવા અને દાદાજી છે એ પ્રાથમિક. ત્યારબાદ ધોરણ 10નો એક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં દ્વિચક્રી વાહન લઈને જાય છે, જેને ચલાવવા માટે પરવાનો જરૂરી છે, જે તેની પાસે નથી, તો પોલીસ દ્વારા તે પકડાય તો કઈ પરિસ્થિતિ થાય? તો કે નજીવો દંડ વસૂલી જવા દેશે. મિત્રો, કોઈપણ સવાલના જવાબ જો તમને ખોટા જણાતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તમારા ટોટલ કેટલા સાચા છે તે પણ અમને કોમેન્ટમાં અવશ્યથી જણાવો. ઊની કાપડ ઉદ્યોગ કેન્દ્રનું દેવાસ કયા રાજ્યની શોભા વધારી રહ્યું છે? મધ્યપ્રદેશ. નીચે આપેલ લોગો શાના પર લગાડવામાં આવે છે? ઊનની બનાવટ અને પોશાક પર. મિશ્ર અર્થતંત્ર બીજા કયા નામે ઓળખાય છે? નિયંત્રિત આર્થિક પદ્ધતિ. આઈએસઆઈ માર્કો નીચેનામાંથી કોના પર લગાડવામાં દ્વારા મંજૂરી આપવામાં આવે છે? BIS. ત્યારબાદ નીચેના વિધાનોમાંથી કયા અનુસંધાને જવાબ છે એ શોધવાનો છે? તો કે વન સંરક્ષણના ઉપાયો. અજંટા એલોરાની ગુફાઓ કયા રાજ્યની શોભા વધારે છે? એમાં આવે છે મહારાષ્ટ્ર. અને ત્યારબાદ એક પ્રશ્ન છે, એમાં નીચેનામાંથી કોનું સાચું છે વાક્ય? એમાં છે પ્રસન્ન. થેન્ક યુ.